ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? જો મારી તો એ જ દુઆ છે કે દુનિયાના હર એક લોકો બધા જ ખૂબ મજામાં હોય, ખૂબ આનંદમાં હોય. હું પણ ખૂબ આનંદમાં છું. ભગવાનની કૃપાથી, તમારા લોકોના દુઆથી હું પણ ખૂબ મજામાં છું. ચાલો હવે નીકળી જવું છે સેન્ટરે મુરલી સાંભળવા. બાબાની રજા લઈ લઈએ. સૌથી પહેલાં તો બાબાને કહી દઈએ, બાબા ચાલો મારી સાથે. ચાલો હવે બાબાની રજા લઈ અને નીકળી જઈએ. બાબાની લાઈટ પણ બંધ કરી દઈએ. ચાલો, ઓમ શાંતિ. જો મુરલી સાંભળીને આવી ગયા. ખૂબ સરસ મજાનું વાતાવરણ છે, એકદમ ઠંડુ ઠંડુ, એકદમ ગુલાબી ગુલાબી ઠંડી છે. પંખીઓનો ચહેલ પહેલ પણ એટલો બધો સરસ છે. ચાલો હું તમને દેખાડી દઉં એક વખત. આજે સુરત દાદા નીકળ્યા નથી. આસમાન એકદમ સાફ, એકદમ સાફ ચોખ્ખું અને ઠંડી જબરદસ્ત. જો ગુલાબમાં કૂપળો પણ ફૂટવા લાગી. ઓકે ને, નવી નવી કૂપળો આવી ગઈ. ધીમે ધીમે હવે નવા નવા ફૂટશે. શિયાળામાં મસ્ત ગુલાબ આવશે. જો તુલસી પણ કેટલા મોટા મોટા પાન થઈ ગયા. હાથ આખામાં 4 આંગળ જેટલા પાન, બહુ મોટા મોટા થઈ ગયા. અહીંયા પણ જો ઝાડમાં કૂપળો ફૂટવા લાગ્યો છે ને, એકદમ મસ્ત પાન આવવા લાગ્યા. મરચીમાં પણ ફૂલ આવવા લાગ્યા. આ મરચીમાં ફૂલ આવ્યા. એમાં પણ પાન કેટલા બધા ખીલે છે. હવે મરચા આવશે. સરસ. વાસંતી પણ મોટી થઈ ગઈ, એમાં પણ કૂપળો ફૂટી ગઈ છે. એલોવેરા તો જો કેટલા, આ એક એલોવેરા મોટું છે અને આ એના બચ્ચા કેટલા થઈ ગયા. આ વાવ્યા નહોતા, આ એની મેળે મેળે થયા છે. કેટલા બધા થઈ ગયા છે. નાનું એવું કુંડું છે, હમાતા નથી આની અંદર, એટલા બધા થઈ ગયા. ઓહો, એ ફુદીનો થઈ ગયો છે, તૈયાર થાય છે. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો હવે કામની શરૂઆત કરી દઈએ. ચાલો, નાસ્તા પાણી થઈ ગયા, બધું સરસ વ્યવસ્થિત. દિશાએ સરસ મજાની ભાખરી બનાવી નાખી. જો સાક્ષીએ પણ નાસ્તો કરી લીધો અને હવે સાક્ષી જતી રહેશે એમની જોબ ઉપર અને અમે બધા હવે કામે લાગી જશું. સાક્ષીએ તો એનું કામ કરી દીધું, કચરા પોતા અને ઝાપડ ચોપટ આ તે ઉપર નીચે બધે કચરા પોતા કરીને જાય. બાકીની રહેલું બધું કામ હોય એ બધું હવે અમે ધીમે ધીમે કર્યા કરશું. તો 9:30-10 વાગ્યા સુધીમાં તો ફ્રી થઈ જ જવાના. તો ચાલો હવે ધીમે ધીમે બધું કામ વધારીએ આગળ. તારું મેં સૂતા છે ત્યાં સુધીમાં બધું કામ થઈ જાય. એને તો દિશા અંદર કરે છે, કિચન સાફ કરે છે અને હું બધું બહારનું કરું છું. બધું જો સરસ મજાનું ઊંચા નીચું પહેલાં બધું મૂકી દીધું, ઝાપડ ચોપટ ફળિયામાં કરી નાખ્યું અને હવે ફટાફટ હું બધા ફળિયા વાળી લઉં. અંદર બહારના ફળિયા વાળી અને પછી આપણે કિચન તરફ જઈએ.
ફળિયા તો વળાઈ ગયા બધા સરસ મજાના, પણ ઝાડને પાણી પણ પાઈ દઈએ, કારણ કે સવારમાં જો પાણી પાઈ દઈએ ને તો આખા દિવસ એકદમ ફ્રેશ રહેશે ઝાડ છોડ બધા. અને આપણે પણ સવારમાં કામ થઈ જાય બધું, તો બપોર વચ્ચે કાંઈ ઉપાધિ તો નહીં. જેમ આપણને તરસ લાગે એમ એને પણ તરસ તો લાગે ને. આપણે તો જમી લઈએ, એને જમવાનું કે જે કાંઈ કહો એ બધું પાણી જ છે, તો ટાઈમ ટુ ટાઈમ એમને પણ માવજત કર્યા રાખવી પડે. આ એક નાના છોકરા જેવું હોય ને, નાના બાળકને કેમ બધું સમયે બધું આપવું પડે, એવી જ રીતે આ ઝાડ છોડનું છે. સમયે જો એમની માવજત ન કરીએ તો આ પણ એકદમ મુરઝાઈ જાય. ચાલો, એકદમ સરસ મજાનું કિચન આપણા હાથમાં આવી ગયું છે. ચાલો બાબા માટે મસ્ત રસોઈ બનાવી દઈએ. એ આ ટોપલામાં કોણ આવ્યું? કાનુડું દાંત કાઢે મકાનો. અરે વાહ, દાના એ આવી. બાય બાય, સી યુ. જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ કરો, ઓમ શાંતિ. એ ગયા બબડો થઈ ગયો. ચાલો, ધાનુ સાથે થોડીક વાર ફ્રેશ થઈ જઈએ. ધાનુને પણ એકદમ મૂડમાં લઈ આવીએ અને આપણે પણ થોડીક વાર ફ્રેશ થઈ જઈએ. થોડીક વાર ધાનુ સાથે રમીએ ને એટલે મજા આવી જાય. અને એકદમ સવારના પોરમાં ક્યારની હું રાહ જ જોતી હોઉં કે ક્યારે ધાનુ ઉઠે અને ક્યારે હું એમની સાથે ટાઈમ થોડો મારો વિતાવું. તો ચાલો, થોડીક વાર આપણે ધાનુ સાથે રમી લઈએ, પછી તરત જ જશું કિચનમાં. અને ધાનુ બેન જશે નાસ્તો કરવા અને નાહવા ધોવા. ચાલો, થોડીક વાર રમીએ. ત્યાંની એમ કેમ કરે પપ્પા કે? ત્યાંની આમ જો પપ્પા બોલાવે. જો પપ્પા પપ્પા કેમ કરે? જીવડી કાઢે. કેમ કરે પપ્પા? આમ જો પાપા મામા.
ચાલો ધાનુબેન આવી ગયા નીચે, નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈને આવી ગયા. ચાલો હવે સરસ મજાના રમશે બેન, પોતાનો મય ટાઈમ કાઢશે. હવે એકલી એકલી રમ્યા જ કરશે. ઘોડાનું ગીત આવ્યું ને એટલે ઘોડો ગોતવા ગઈ છે. હવે એકલી એને ખબર પડે છે કે કયા શબ્દ છે અને શબ્દનો મતલબ શું થાય. અમારા પાડોશમાંથી એક ધ્યાના નાની બેબી રમવા આવી છે, તો ધ્યાનુને તો મજા આવી ગઈ. એનું નામ પણ ધ્યાના છે. જો કેટલી ખુશ છે. ચાલો બાબાને ધરવા માટેની રસોઈ તૈયાર થઈ ગઈ છે. તો આજનું મેનુ છે દૂધી દાળનું શાક છે, ભરેલા મરચાં છે અને સલાડ છે. ચાલો બાબાને ભૂખ ધરી દઈએ. જોયા ને તાનુબેનના નખરા, પર્સમાંથી ઓડીને ભરે છે. વાગ્ય છે હજી 4 થી 4:30, પરંતુ વાતાવરણ તો જુઓ, લાગે કે જાણે 6, 6:30 થઈ ગયા છે. એકદમ ખુશનુમા વાતાવરણ, એકદમ ઠંડી વળી ગઈ છે વાતાવરણની અંદર. જો બાબાની ધજા કેટલી મસ્ત ફરકે છે. અહીંથી વ્યૂઝ કેટલું મસ્ત લાગે, એકદમ ઉપરની અગાસીમાં આવી છે. મસ્ત વાતાવરણ છે અત્યારે, એકદમ ખુશનુમા. જાણે તો એવું જ લાગે કે સવાર પડી, ખબર જ ન પડે સવાર છે કે સાંજ છે. જો કેટલું મસ્ત વાતાવરણ છે. પંખીઓનો ચહેલ પહેલ પણ છે, ખૂબ મસ્ત, એકદમ સરસ. કપડા બધા સૂકવી નાખ્યા છે સફેદ. ચાલો હવે ઇસ્ત્રીના કપડાં કરી લઈએ. હજી તો થોડાક જ કપડાં કરીએ ને ત્યાં તો ધાનુબેન આવી ગયા. તો થોડીક વાર માટે ધાનુબેનની સાથે મેં ટાઈમ સ્પેન્ડ કર્યો. થોડીક વાર અમે રમ્યા. એકદમ શાંત પડી ગઈ હતી, તો એને થોડી ખુશીમાં લઈ આવવાની કોશિશ કરી અને ખુશ થઈ ગઈ. પછી જતી રહી રમવા અને મેં મારું કામ આગળ વધાર્યું. પપ્પા કેમ કરે તાનું? દાદા કા છે તને? દાદા છે. દાદાને ખીચી ખીચી કરો. સી યુ કરજો, દાદાને સી યુ કરજો. સિયા બાબાઈ. સાક્ષીબેન બનાવે છે ઓળો. સરસ. લે કેમ છે માતાજી? બસ મજા છે. ઓમ શાંતિ. ખાવાની ને એટલે ઉપાડ. હા કાયમ એમ. ઓલો નિખિલે પ્રમ દિવસે મને કીધું તો કે કાંઈ બનાવતા નથી, તમે કાંઈ બનાવતા તો નથી. સાચી વાત છે, કાઈ બનાવતા નથી. એકાત્રે 3 દિવસે કાંઈક ને કાંઈક હોય તોય તમને એમ જ લાગે. શાહી પનીર, કાજુ કતરી, કાજુ કરી, પછી પનીર મખની, પનીર હાંડી, પનીર તમારે ભુરજી. શું હોટેલ રેસ્ટોરન્ટ ખોલી લઈએ હા, એટલે રોજ ખાવા થાય. તો પછી હું હાવ આમ હોય કિશન હોવું જ જોઈએ ને એટલે. એવું કાંઈ નહીં. લ્યો તાર પપ્પા તો હતા ને તો એમ કહેતા કે સાદું બનાવો, ખીચડી કરો. હા, પણ ખીચડી કરો ને, કરો. હા તો કરી. વઘારેલી ખીચડી કરો, અત્યારે પછી વઘારેલી વેજીટેબલ ખીચડી કરો. ધાનીની બનાવી. વેજીટેબલ ને વઘારેલી ખીચડીની વાત કરી. ચાલી ગઈ ને? તાની નામે ગઈ એના નાની મન કરે. શું કિશન કેમ હાલે તાર કામ ધંધા? આપણે હાલે રાખી. આપણે હું પાડવું? આજ ક્યાં હતા? અમરેલી. અમરેલીમાં એમ ને? ભાઈ ક્યાં છે? ભાઈ કુકાવા ગયો તો ને? હજી આવ્યો નથી. સમય છે. હું કપડાં ઇસ્ત્રી કરતી હતી અને ત્યાં મારી ફ્રેન્ડ બેસવા આવી. પછી મેં બધું સંકેલો કરી લીધો અને મેં મારી ફ્રેન્ડની સાથે થોડીક વાર ટાઈમ વિતાવ્યો. મારી ફ્રેન્ડ અને એનો બાબો આવ્યો છે મને મળવા માટે સ્પેશિયલ.
તો ચાલો હવે થોડીક વાર એમની સાથે બેસી લઈએ, થોડીક વાર મજા કરી લઈએ, પહેલાંની વાતોને વાગોળી લઈએ. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે નેહા? બસ મજા. સારું છે ને? અમારી છે ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ એને નેહા. અમારી ફ્રેન્ડ છે, એકદમ પાક્કી ફ્રેન્ડ એને નેહા. બહુ અમે હારે ગયા છીએ, એકદમ સુખ દુઃખના સાથી એને નેહા. હમણાં કીધું ના આવ્યા નથી. હમણાં તો કેટલો સમય થયો નથી આવ્યો ને? કેટલો સમય થયો? રક્ષાબંધન ઉપર રક્ષાબંધન ઉપર આવી હતી. ત્યાર પછી ન થાય એને. ત્યાર પછી જાઓ તમે. મેં તમારા ઘરથી બધી રસોઈ શીખી ને મેં મારા સાક્ષીને કોઈ દિવસ શીખડાવી નથી. એણે એની હાથે જ બધી કરી. સારું ને, પણ અત્યારે યુટ્યુબ આવી ગયું ને, હા, એમાં બધું જોઈ જોઈને બધું આવી જાય. એટલે બધી રસોઈ બનાવી દે. મારી કરતા સારી બનાવે. કાલે એણે કાજુ ગાંઠિયાનું શાક બનાવ્યું. આવડે એને? બધું આવડે. તમે જી કયો ની બધી રસોઈ બનાવી. સેવ ટમેટાનું શાક હું બનાવતી ને અત્યાર લગી મારા હાથનું આ બધાય ખાતા. હવે સાક્ષીના હાથનું ભાવે. આ એમ કે સાક્ષી તું બનાવી કે અત્યારે તાર મમ્મી એકલું સેવ ટમેટાનું શાક જ બનાવ્યું. ઈ જ ખવડાવ્યું છે આખી જિંદગી ઈ જ ખવડાવ્યું. હા, ઈ તેમ જ કરે, નિખિલ ઈ તેમ જ કરે. બસ મમ્મી બ્લોગમાં મૂકી. રાત્રે કહું ને કે મારે જમવું છે ઈ કે હું બનાવું, હું ખાલી એટલું જ પૂછું હું બનાવ્યું, સેવ ટમેટાનું શાક બનાવ્યું. પછી મારે કઈ બોલવાનું જ ન હોય. હવે એમ કઈ બોલું ને કે આ બનાવ, હવે મને પગ દુખે ટાઈમ નથી મારી. ખૂબ મજા આવીને આવીને તો પહેલાંની બધી જ વાતોને યાદ કરતા હતા. જ્યારે કમલેશ હતા ત્યારે ખૂબ અમે સાથે ટાઈમ પસાર કર્યો છે. બહુ મજા આવી. નિખિલભાઈ તો સાયકલ પણ ચલાવ્યા. ચાલો, એ લોકો તો જતા રહ્યા બધા. હવે મારે પણ સેવામાં જવાનો ટાઈમ થઈ ગયો. તો ચાલો, હું પણ સેવામાં જતી રહું. ચાલો, હવે આ વ્લોગનો અહીંયા જ પૂર્ણાહુતિ કરું છું. જો તમને આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.